સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં મૂકબધિર યુવતી પર દુષ્કર્મના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। વર્ષ 2025ના ઓગસ્ટ મહિનામાં બનેલી આ ઘટનામાં ફરાર આરોપીને નવસારી જિલ્લાના વેસમા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। ઈચ્છાપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં રહેતી મૂકબધિર યુવતી પર દુષ્કર્મ ઘટના વર્ષ 2025ના ઓગસ્ટ મહિનામાં બની હતી। આરોપી દ્વારા યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેની એકલતા અને મજબૂરીનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો। ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો। યુવતીએ હિંમત કરીને પરિવારજનોને આપવીતી જણાવી હતી। મામલો ઈચ્છાપુર પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદ નોંધવા માટે મૂકબધિર વિકાસ ટ્રસ્ટના શિક્ષકની મદદ લીધી હતી। ભોગ બનનારા યુવતીના ઇશારાઓના આધારે શિક્ષકે અનુવાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન ફરાર આરોપી અભિષેક રતિલાલ શાહને નવસારી જિલ્લાના વેસમા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે। હાલ ઈચ્છાપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। કમિશનર સર સુરત શહેરની સૂચના જે મહિલાઓની સુરક્ષાને લઈને આપવામાં આવેલ હતી કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ થાય તો તેના પર વિશેષ ધ્યાન આપી જરૂરી એફઆઈઆર રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવી। તે અંતર્ગત ગતરોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદ મળેલ જે મુજબ એક મહિલા જે મૂકબધિર છે અને તેની સાથે તેના પડોશમાં રહેતા યુવાને બળાત્કાર ગુજારેલ હતો, જે અંગે મહિલાએ અત્રે ફરિયાદ કરતા મૂકબધિર ભાષામાં જે નિષ્ણાતો હોય એવા દુભાષિયાની મદદ લઈને પોલીસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે આરોપી છે અભિષેક કુમાર મોતીલાલ શાહ જે આ ગુનો આચરીને ભાગી ગયેલ હતો તેને ગુનો રજીસ્ટર કર્યા બાદ ગણતરીના કલાકોમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા નવસારી ખાતેથી પકડીને ગતરોજ ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।